બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટીને જંગી બહુમત 299માંથી 212 બેઠક પર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો થયો ભવ્ય વિજય. પાકિસ્તાન સમર્થક જમાત અને હસીના સામે બળવો કરનારા વિદ્યાર્થીઓ સહિત 11 પક્ષોના ગઠબંધનને મળી માત્ર 77 બેઠક. પ્રધાનમંત્રી મોદીએ તારિક રહેમાન સાથે કરી ટેલિફોનિક વાતચીત. બાંગ્લાદેશમાં ઐતિહાસિક જીત બદલ આપ્યા અભિનંદન. બાંગ્લાદેશની જનતાને બીએનપીના નેતૃત્વ પર ભરોસો હોવાની કરી વાત. ભારત હંમેશા એક લોકતાંત્રિક અને પ્રગતિશીલ બાંગ્લાદેશ સાથે ઊભું રહેશે. એઆઈ કંપનીઝમાં વેચવાલીના પગલે અમેરિકાની મોટી ટેક કંપનીઝે 8 દિવસમાં ગુમાવ્યા $1 લાખ. વોલ સ્ટ્રીટથી દલાલ સ્ટ્રીટ સુધી જોરદાર કડાકો. ભારતમાં પણ ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ સહિતની ટેકનોલોજી કંપનીઝમાં કડાકો બોલાતા ભારતના આઈટી સેક્ટરે પણ 8 દિવસમાં ગુમાવ્યા $6 લાખ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જોવા મળ્યો અનોખો અંદાજ. વાયએમસીએના કાર્યક્રમમાં ફર્સ્ટ લેડી મિલેનિયા અને સૈનિકોની સામે પોતાના આઇકોનિક સ્ટાઇલમાં ઝૂમવા લાગ્યા ટ્રમ્પ. કાર્યક્રમમાં હાજર લોકોએ ટ્રમ્પના ડાન્સને પોતાના મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. કેન્દ્ર સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ખાંડની નિકાસની આપી છૂટ. સ્થાનિક બજારોમાં પુરવઠો સ્થિર રાખવા અને ઘઉંનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી અને ખેડૂતોને સારું વળતર મળે તે હેતુથી સરકારે લીધો નિર્ણય. સાથે જ ઘઉં અને ખાંડના ઉત્પાદનોના નિકાસની આપવામાં આવી છૂટ. ડીજીસીએ એર ઇન્ડિયાને ફટકાર્યો ₹1 કરોડનો દંડ. અનિવાર્ય સુરક્ષા અનુમતિ વિના 24 અને 25 નવેમ્બરે ઉડતા રહ્યા વિમાન એરલાઇન્સને 30 દિવસમાં દંડની રકમ જમા કરવાના નિર્દેશ. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વધવા લાગ્યું ગરમીનું પ્રભુત્વ. શુક્રવારે રાજકોટમાં સૌથી વધુ 35.7 ડિગ્રી નોંધાઈ ગરમી, તો અમદાવાદ સહિત 7 શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી. રાશનિંગના અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં કરાશે મોટા પાયે ફેરફાર. ગ્રેન એટીએમ ઉપરાંત દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો થયો પ્રારંભ. ગ્રેન એટીએમમાં લોકોને 24 કલાક રાશનિંગનું મળશે અનાજ, તો તુવેર દાળ અને ચણાનું છૂટકના બદલે 1 કિલોના સીલબંધ પેકિંગમાં જ કરાશે વિતરણ. ગણોતની જમીનને લઈને રાજ્ય સરકાર આગામી સત્રમાં લાવી શકે છે સુધારા વિધેયક. ગણોતની જમીનના ગેરકાયદે ધારકોએ 1 મહિનામાં મૂળ માલિકને જમીન પરત કરવી પડશે. તબદીલીની તપાસ પણ કલેક્ટર કરશે. જો ગેરકાયદે કબજો હશે તો કબજેદારોને જંત્રીનો 3 ગણો દંડ ફટકારશે. રાજ્ય સરકાર ગુજસી ટોક કાયદામાં કરી શકે છે સુધારો. ભારત સરકાર આતંકી કૃત્યોની તપાસ કરતી હોવાથી રાજ્ય સરકાર હવેથી આતંકવાદી કૃત્યોની તપાસ નહીં કરે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર ગુજસી ટોકમાં સુધારા અંગેનું લાવી શકે છે વિધેયક. વિધાનસભાના બજેટ સત્રને લઈ વિપક્ષે ઉઠાવ્યા સવાલ. 38 દિવસના સત્રમાં માત્ર 23 દિવસ જ ચાલશે કામ. કામકાજના દિવસો ઓછા હોવાનો વિપક્ષનો આરોપ. નોટિસ મળ્યા મુજબ તબક્કાવાર ગૃહમાં રજૂ કરાશે 7 થી 10 સરકારી બિલ. ફિઝિયોથેરાપિસ્ટ અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ દવાઓ નહીં લખી શકે. ફિઝિયો અને ઓક્યુપેશનલ થેરાપી પ્રોફેશનલ્સે માત્ર ઉપચારાત્મક અને પ્રોફેશનલ હેલ્થ સર્વિસ જ આપવાની રહેશે. કેન્દ્ર સરકારના નવા નેશનલ કમિશન ઓફ અલાઇડ હેલ્થકેર પ્રોફેશન્સે પબ્લિક નોટિસ જાહેર કરીને કરી સ્પષ્ટતા. રાજ્યમાં વસ્તી ગણતરી પહેલા 20 એપ્રિલથી હાથ ધરાશે ઘરની ગણતરી. તાલીમ પામેલા ગણતરીદારો ઘરે ઘરે જઈ ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો, સુવિધાઓ સહિતની એકત્રિત કરશે માહિતી. ઘર યાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 5 થી 19 એપ્રિલ દરમિયાન હાથ ધરાશે સ્વગણતરી. ફેબ્રુઆરી 2027થી હાથ ધરાશે વસ્તી ગણતરી. લોન રિકવરી એજન્ટ્સ પર કડક કાર્યવાહીનો રિઝર્વ બેન્કે મૂક્યો પ્રસ્તાવ. દેવાદારો પ્રત્યે અપમાનજનક અથવા ધમકીભર્યા ભાષાનો ઉપયોગ કરવા અને વારંવાર અનામી કોલ કરવા પર મૂકવો જોઈએ પ્રતિબંધ. વસૂલાત સંબંધિત ફરિયાદોના નિવારણ માટે બેંક્સને સ્પષ્ટ નીતિ બનાવવા આદેશ. પ્રસ્તાવિત નવા નિયમો 1 જુલાઈ 2026થી આવશે અમલમાં. સાયબર ગુનાઓ પર લગામ નાખવા બેંકની કેવાયસી અને બાયોમેટ્રિક અને મોબાઈલ રોમિંગ સેવાઓને પાસપોર્ટ સાથે લિંક કરવાની તૈયારીઓ. સાયબર ગુના અને ડિજિટલ અરેસ્ટ રોકવા આયોજિત સંમેલનમાં મુકાયો પ્રસ્તાવ. મ્યુલ એકાઉન્ટ, મની લોન્ડરિંગ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમ કાર્ડ, સાયબર ગુલામી અને માનવ તસ્કરી રોકવા કરાઈ ચર્ચા.
ગુજરાતમાં રાજકીય પક્ષોને ટ્રસ્ટ થકી મળ્યું 200 કરોડનું દાન. એડીઆરના આંકડા અનુસાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાંથી 1063 કરોડ, રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી 630 કરોડનું દાન મળ્યું. ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે સૌથી વધુ ભાજપને 83% દાન મળ્યું. અમદાવાદ ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન. 850 રૂપિયાના ભાડામાં 4.25 કલાકમાં ઉદયપુર પહોંચી જવાશે. 16 ફેબ્રુઆરીથી ઉદયપુરની ટ્રેનને અપાશે લીલી ઝંડી. મંગળવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેન દોડશે. સંભવિત ચેરકારમાં ભાડું 850 થી 1050 સુધી તેમજ એક્ઝિક્યુટિવ ક્લાસમાં 1600 થી 1850 રૂપિયા સુધી હોઈ શકે છે ભાડું. પશ્ચિમ રેલવે અમદાવાદના અસારવાથી આગ્રા કેન્ટ વચ્ચે દોડાવશે હોળી સ્પેશિયલ ટ્રેન. ખાસ ભાડા સાથે દોડનારી ટ્રેન કુલ 18 ટ્રીપ કરશે. 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે મંગળવાર અને બુધવાર સિવાય અસારવાથી આ ટ્રેન ઉપડશે. ખાનગી સોસાયટીઓમાં હવેથી શ્રમિકોને ગટરમાં ઉતારાશે તો જવાબદારો સામે થશે ફરિયાદ. ગટર સાફ કરતા કામદાર મૃત્યુ પામે તો 30 લાખનો વસૂલાશે દંડ. ગટરમાં માણસને ઉતારી સફાઈ કરવા મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. 6 વર્ષમાં ટાંકીની સફાઈ કરતા 443 લોકોના થયા મોત. ન્યાયાધીશો સામે 10 વર્ષમાં 8,600 ફરિયાદ, જેમાં ભ્રષ્ટાચાર, જાતીય ગેરવર્તન જેવા ગંભીર આરોપોને લગાવતી ફરિયાદોનો સમાવેશ. સંસદમાં સરકારે આપેલા આંકડા અનુસાર 3 વર્ષમાં જજ સામેની ફરિયાદોમાં સતત થઈ રહ્યો છે વધારો. રાજ્યની જિલ્લા અદાલતોમાં 15.90 લાખ કેસ પેન્ડિંગ. ગુજરાત હાઈકોર્ટમાં પણ 1.75 લાખથી વધુ કેસ પડતર. હાઈકોર્ટમાં 3 વર્ષમાં પડતર કેસમાં 4.92%નો વધારો. કાયદા વિભાગે વર્ષ 2025 સુધીના પેન્ડિંગ કેસના આંકડા કર્યા જાહેર. કંડલા અને મુન્દ્રાથી હલકી ગુણવત્તાનું તમાકુ એક્સપોર્ટ કરી 500 કરોડનું જીએસટી રિફંડ મેળવવાનું કૌભાંડ ઝડપાયું. ઘાસ અને લીમડાના પાન પર એસેન્સ છાંટી કરાતી નિકાસ. 200 રૂપિયાનું તમાકુ 1500માં ખપાવી જીએસટી રિફંડ મેળવવાના ચાલતા ખેલનો ડીઆરઆઈએ કર્યો પર્દાફાશ. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજવા ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી. ચૂંટણીના મતોની ગણતરી અને પરિણામો જાહેર કરવા પર હાઈકોર્ટે ફરમાવ્યો પ્રતિબંધ. કિરણ મોરે સહિતના 4 લોકોના પરિણામ કેસની આખરી સુનાવણીના રહેશે આધીન. મતપેટીની સુરક્ષા ગોપનીયતા રાખવા પણ કરાયો નિર્દેશ. રાજ્ય સરકારે જાણીતા ઉદ્યોગપતિ ઉદય કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે કર્યા નિયુક્ત. ઉદય કોટક પૂર્વ આઈએએસ અધિકારી ડોક્ટર હસમુખ અઢિયાનું લેશે સ્થાન, જેઓ 2023 બિન કાર્યકારી ચેરમેન હતા. જામનગરના ધરારનગર 1માં કોલેરાનો હાહાકાર યથાવત. વધુ એક કેસ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક પહોંચ્યો 22 પર. તો નાગેડી વિસ્તારમાં પણ એક દર્દીનો કોલેરાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કોલેરાગ્રસ્ત ધરારનગરમાં 4 ઓપીડી સેન્ટર શરૂ કરી લોકોને આપવામાં આવી રહી છે સારવાર. અમદાવાદમાં પ્લાસ્ટિકની બેગ રાખનાર વેપારીને 1,000 થી 5,000 સુધીનો કરાશે દંડ. પ્રથમવાર 1,000, બીજી વાર 3,000 વસૂલાશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે દરખાસ્ત મુકાઈ. અમદાવાદના વાયએમસીએ ક્લબથી સાયન્સ સિટી સુધીના 11 કિલોમીટરના વિસ્તારમાં બનાવાશે 18 ગાર્ડન. મહાનગરપાલિકા કરોડોના ખર્ચે વિવિધ ઝોનમાં નવા 66 ગાર્ડન બનાવશે. 23 ગાર્ડન બનાવવા માટે કમિશનરે આપી મંજૂરી. 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ. સુરતમાં ડભોલી બ્રિજ બંધ થતા બીઆરટીએસ અને સિટી બસના બદલાયા રૂટ. જહાંગીરપુરાના રહીશો માટે શરૂ કરાઈ સ્પેશિયલ શટલ બસ સર્વિસ, જે જહાંગીરપુરાથી એન્ટી ક્લોકવાઇઝ લૂપમાં ચાલશે. સમારકામને લઈ આવતીકાલથી 30 એપ્રિલ સુધી ડભોલી બ્રિજ પર વાહન વ્યવહાર રહેશે સંપૂર્ણ બંધ. અમદાવાદના વૈષ્ણોદેવીની શ્રદ્ધા ગ્રામ સંસ્થા અને સરદાર ધામે પાટીદાર સમાજ માટે શરૂ કરી અનોખી પહેલ. સમાજની દીકરીઓને યુપીએસસી અને જીપીએસસીની નિઃશુલ્ક તાલીમ અપાશે. 3,000થી વધુ દીકરીમાંથી પસંદગીના આધારે 500 દીકરીને 1 વર્ષ સુધી સંપૂર્ણ ફ્રીમાં યુપીએસસી અને જીપીએસસીનું માર્ગદર્શન અપાશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સર્વિસ માટે 44 જગ્યા પર જાહેર કરી ભરતી. 3 માર્ચ સુધી ઉમેદવારો કરી શકશે અરજી. 19 જૂને લેવાશે પ્રિલિમ્સની પરીક્ષા. માસ્ટર ડિગ્રી કરનાર ઉમેદવારોને ક્લાસ 1 અધિકારી બનવાની તક. પસંદગી પામનાર ઉમેદવારોને 56,000ના બેઝિક પે સહિતની મળશે સુવિધા.
કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ માલવિયાની ધરપકડ. સુરતના વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલની કાર્યવાહી. જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવીને બોગસ લખાણો કર્યા હોવાનો આરોપ. સિવિલ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હોવાનો આરોપ. રોડ બ્લોક કરી સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન ભુજમાં. સતત વધી રહેલા અકસ્માતને લઈને લોકોમાં ભયનો માહોલ. હિલ ગાર્ડન 4 રસ્તાથી સહયોગનગર એકતા સુપર માર્કેટ સુધીનો રોડ કરાયો બ્લોક. સમસ્યાનું સમાધાન લાવવાની સ્થાનિકોની માંગ. પડતર પ્રશ્નોને લઈ કચ્છ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ ફૂંકશે આંદોલનનું રણશીંગુ. 17 ફેબ્રુઆરીએ જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓએ આપી સામૂહિક ધરણા પર ઉતરવાની ચીમકી. 400 કર્મચારીઓની બદલી, પગાર એરિયર સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા રોષ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર સાધ્યું નિશાન. દરેક વ્યક્તિ શંકરાચાર્ય નથી લખી શકતા, તમામે મર્યાદાનું કરવું પડશે પાલન. અખિલેશ યાદવે પણ કર્યો કટાક્ષ. દરેક વ્યક્તિ નથી લખી શકતા યોગી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ. રાહુલ ગાંધી ફરી એક વખત રજૂ કરી રહ્યા છે બનાવટી અને નકલી વાર્તા. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં મોદી સરકારે સુરક્ષિત રાખ્યા છે અન્નદાતાઓના હિત. સંસદ ભવનમાં રાહુલ ગાંધીને મળ્યા કિસાન સંઘના નેતાઓ. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે કિસાન સંઘના નેતાઓ. દેશવ્યાપી આંદોલનની આવશ્યકતા હોવાની કરી વાત. પ્રધાનમંત્રી મોદી આજે આસામની મુલાકાતે. ડિબ્રુગઢમાં યોજાનારા એર શોમાં રહેશે હાજર. લડાકુ વિમાન રાફેલ અને સુખોઈના વિશેષ એરિયલ શોનું આયોજન. ગુવાહાટીમાં 5450 કરોડની વિકાસ પરિયોજનાની આપશે ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડ્ડુચેરીની યાત્રાએ. વિધાનસભા ચૂંટણીને લઈને બૂથ વિજય અભિયાનનો કરશે પ્રારંભ. બીજેપીના પદાધિકારીઓ સાથે યોજશે બેઠક. એક જનસભાને પણ કરશે સંબોધિત. મધ્યાહન ભોજનના નામે મિલાવટ. બાળકોના પોષણ અને શિક્ષણ સાથે થયા ચેડા. વાયરલ વિડીયો છે ઉત્તર પ્રદેશના મહોબાનો. દૂધમાં પાણી નહીં પણ પાણીમાં દૂધની કરાઈ મિલાવટ. પાણી ભરેલી ડોલમાં 2 થેલી દૂધ મિલાવી માસૂમ બાળકોને બોલાવાયા. ગ્લાસમાં દૂધના નામે પાણી અપાયું. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આંખની સારવાર માટે જેલમાંથી 1 કલાક માટે લઈ જવાયા હોસ્પિટલ. આંખોની સારવાર બાદ આદિયાલ જેલમાં કરાયા શિફ્ટ. ઇમરાન ખાનના પરિવારને અંગે જાણ કરવામાં આવી નહોતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. તેઓ આખી દુનિયામાં સ્થાપિત કરી રહ્યા છે શાંતિ. માત્ર 10 મહિનામાં 8 યુદ્ધનો અંત આવ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે ભયંકર યુદ્ધ. ટૂંક સમયમાં જ યુદ્ધ સમાપ્ત થશે તેવી આશા. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ત્રિપક્ષીય વાતચીત. ક્રેમલિનના પ્રવક્તાના મતે આગામી સપ્તાહમાં યોજાશે બેઠક, પરંતુ હજી સુધી બેઠકની તારીખ અને સ્થળ નક્કી નથી કરાયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જર્મનીમાં ડ્રોન કંપનીની લીધી મુલાકાત. યુક્રેન જર્મન પ્લાન્ટના કર્મચારીઓ સાથે કર્યો સંવાદ. યુક્રેનની સેના માટે જર્મની સ્થિત કંપનીમાં બનાવવામાં આવે છે ડ્રોન. મ્યુનિક ટોપ ઇન્ટરનેશનલ સિક્યોરિટીના દિગ્ગજોની વાર્ષિક બેઠક. જર્મન ચાન્સેલર ફેડરિક મર્જનો દાવો. વૈશ્વિક નેતૃત્વનો દાવો કરી રહ્યું છે ચીન. અમેરિકાના નેતૃત્વના દાવાને પડકારવામાં આવ્યો. યુરોપિયન્સ સંબંધમાં તેમનો શું મત છે તે અમેરિકાએ સ્પષ્ટ કરવાની જરૂર હોવાની ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કરી વાત. જાહેર કરાયું અમરેલી જિલ્લા ભાજપ સંગઠનનું માળખું. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિતના હોદ્દેદારોની કરી વરણી. જિલ્લા યુવા મોરચા અને મહિલા મોરચાના પદાધિકારીઓની પણ કરાઈ વરણી. સુરત શહેર ભાજપ સંગઠનની કરાઈ જાહેરાત. શહેર મહામંત્રી પદે કરશન ગોંડલિયા, વિરલ ગિલીટવાલા અને દુર્ગા પ્રસાદ પાંડેની વરણી, જ્યારે કોષાધ્યક્ષની જવાબદારી શૈલેષ જરીવાલાને સોંપવામાં આવી. ગુજરાત યુનિવર્સિટીની દિવાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આરોપ. દિવાલ જર્જરિત હોવાથી બની હતી જોખમી, જેને લઈ દિવાલ તોડવામાં આવી. થોડા સમયમાં જ દિવાલ જર્જરિત બની હોવાનો આરોપ. કોંગ્રેસે કરી તપાસની માંગ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે 99 ઉમેદવારો મેદાનમાં. સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા સૌથી વધુ 37 ઉમેદવાર, જ્યારે વેસ્ટ ઝોનમાં 23 ઉમેદવાર. 6 માર્ચે યોજાશે ચૂંટણીનું મતદાન. રાજ્યભરના વકીલો કરશે મતાધિકારનો ઉપયોગ.
અમદાવાદના કાંકરિયા સ્થિત બાલવાટિકામાં આવેલ બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટના દરમાં કરાયો ઘટાડો. બટરફ્લાય પાર્કની ટિકિટ 100 રૂપિયાથી ઘટાડી 60 રૂપિયા કરાઈ. વેક્સ મ્યુઝિયમની ટિકિટ 130થી ઘટાડીને 80 રૂપિયા કરવામાં આવી. સુરતના ગુંડા ચિરાગ ગોટી અને તેની મંડળી વિરુદ્ધ પોલીસ ગુસ્સી ટોક હેઠળ કરશે કાર્યવાહી. વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરવી, સામાન્ય જનતા પર હાવ ઊભો કરવો તેમજ ગુંડાગીરી કરવાનો ગુંડાની ગેંગ પર આરોપ. ચિરાગ ગોટીએ બનાવેલા વિડીયોએ જ વધારી તેની મુશ્કેલી. 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિનો વાવ થરાદમાં વિરોધ. વાડિયાના ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદન. ફિલ્મમાં સમાજના ઇતિહાસ અને પરંપરાનું ખોટું અર્થઘટન કરાયું હોવાનો આરોપ. ફિલ્મ પર રોક નહીં લાગે તો ઉગ્ર આંદોલનની ચીમકી. બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી આશરે 1000 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ઘીના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. રિપોર્ટના આધારે કરાશે આગળની કાર્યવાહી. ઘરફોડ ચોરીના કેસમાં આરોપી વામિયા મુસ્તાક શાહની ધરપકડ. સુરતના લિંબાયતમાં આવેલ એક મકાનમાંથી 10,07,000ની ચોરી કરી આરોપી હતો ફરાર. સીસીટીવીને આધારે ઉકેલાયો ચોરીનો ગુનાનો ભેદ. ચોરીનો મુદ્દામાલ કરાયો કબજે. વધુ એક અકસ્માતની ઘટના બની અમદાવાદમાં. શહેરના થલતેજમાં એનએસજીની મોકડ્રીલ વખતે કાર ચાલક પોલીસ કર્મચારીને ટક્કર મારીને ભાગ્યો. પોલીસે પીછો કરી કાર ચાલક યશ સોનીની કરી ધરપકડ. આરોપીએ પોલીસ કર્મચારી પર ગાડી ચડાવવાનો કર્યો હતો પ્રયાસ. પોલીસ કર્મીને પહોંચી ગંભીર ઇજા. નડિયાદની સ્કૂલનો આચાર્ય અમદાવાદની હોટલમાં એક મહિલા સાથે ઝડપાયો. આચાર્ય કિરીટ ઝાલાએ બાળકનું એલસી લેવા હાથીજણ સર્કલ પાસે હોટલમાં મહિલાને બોલાવી હોવાનો આરોપ. હોટલ રોયલ ઇનમાંથી ઝડપાયો કિરીટ ઝાલા. નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો અમદાવાદમાં. શહેરના નારોલ વિસ્તારમાં પોલીસે કરી કાર્યવાહી. શાહજાદ પઠાણ નામના શખ્સની પાસેથી પોલીસે જપ્ત કરી કપ સિરપની 110 બોટલ. આરોપી વિરુદ્ધ અગાઉ નોંધાઈ ચૂક્યા છે 24 ગુના. અમદાવાદમાં એરપોર્ટ પરથી અમેરિકી ડોલર જપ્ત. કસ્ટમ વિભાગે 100 અમેરિકી ડોલરની 288 નોટો કરી જપ્ત, જેની ભારતીય ચલણમાં કિંમત થાય છે 25,81,000 રૂપિયા. દુબઈની ફ્લાઇટમાં આવેલા યાત્રી પાસેથી જપ્ત કરાયું વિદેશી નાણું. ગીર સોમનાથ જિલ્લાના ડોડાસા ગામ પાસે થયેલી મારામારીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ. કાર પર ધારાસભ્યનું બોર્ડ લગાવી રોફ જમાવનાર નિલય વાળાને પોલીસે દબોચ્યો. પોલીસે સ્કોર્પિયો કાર કરી કબજે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરાઈ સર્જરી. થોડા દિવસ અગાઉ છાતીમાં દુખાવા બાદ એન્જિયોગ્રાફી કરાતા હૃદયમાં નીકળ્યું બ્લોકેજ, જેથી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. મંત્રીની તબિયત સુધારા પર. રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીનો જોવા મળ્યો અલગ અંદાજ. અમરેલીના ડેડાળમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ભજન ગાઈ હાજર લોકોના દિલ જીત્યા. આક્રમક મિજાજમાં સોલંકીએ સમાજને એક થવા માટે કરી અપીલ. પોતાના ભૂતકાળ વિશે પણ દિલ ખોલીને કરી વાત. શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કરાયું. અમદાવાદમાં 15 સ્માર્ટ સ્કૂલોનું રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ. શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કરાયા એવોર્ડ. 9 AC ઇલેક્ટ્રિક બસોને અપાઈ લીલી ઝંડી. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ગ્રીસમાં. હજારોની સંખ્યામાં એકઠા થયા ખેડૂતો. ઊંચા ઉત્પાદન ખર્ચ, EU સબસિડી ચૂકવણીમાં વિલંબ સહિત અનેક માંગણીઓને લઈને પ્રદર્શન. સરકાર પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ. 10 મહિનાનું બાળક બન્યો કેરળનો સૌથી યુવા અંગદાતા. 5 લોકોને મળ્યું નવજીવન. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકને તબીબોએ જાહેર કર્યો બ્રેઇન ડેડ. બાળકના પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાનો કર્યો નિર્ણય. સતત બીજા દિવસે ચાંદી થઈ સસ્તી. IBJA અનુસાર દેશના સરાફા બજારમાં 17,188 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,41,945ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,45,460ની આસપાસ. દેશના સરાફા બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં ₹2,899 રૂપિયાનો ઘટાડો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,760ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,58,560ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,45,250ની આસપાસ.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી ટ્રેડિંગ સેશનના અંતમાં 1048 અંકના ઘટાડા સાથે 82,626.76ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. એક જ દિવસમાં રોકાણકારોના 6,50,000 કરોડ સ્વાહા. એનએસસીનો નિફ્ટી પણ 336 અંક ઘટી 25,471.10ના સ્તરે થયો બંધ. આઈટી અને એનર્જી શેર્સમાં જોવા મળી સૌથી વધુ વેચવાલી. હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ટ્રલ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ઓએનજીસી નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. બજાજ ફાઇનાન્સ, આઈશર મોટર્સ અને એસબીઆઈ લાઈફ નિફ્ટીના ટોપ ગેનર. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 3 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 90.64ના સ્તરે બંધ થયો રૂપિયો. 90.69ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 90.60ના ઉચ્ચ અને 90.79ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. T20 વર્લ્ડ કપમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ. 2014 પછી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે ખેલાશે મુકાબલો. ન્યૂઝીલેન્ડ ટેબલમાં ટોચનું સ્થાન મજબૂત કરવાના ઈરાદે ઉતરશે મેદાનમાં. 15 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપમાં છે ભારત પાકિસ્તાનનો મુકાબલો. ક્રિકેટના ચાહકો ભારત પાકિસ્તાનના મુકાબલાની આતુરતાથી જોઈ રહ્યા છે. એવામાં આજે ભારતીય ક્રિકેટ ટીમ કોલંબો પહોંચી તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોલંબો પહોંચી ચૂકી છે. T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યો પહેલો અપસેટ. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 23 રનથી પરાજય. 169 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 146 રનમાં ઓલ આઉટ. 4 વિકેટ સાથે ઝિમ્બાબ્વેના બોલર બ્લેસિંગ મુઝારાબાની મેન ઓફ ધ મેચ જાહેર. ઓલરાઉન્ડર રિયાન પરાગને બનાવાયા IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સના આગામી કેપ્ટન. સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં ટ્રેડ થતા લેવાયો નિર્ણય. 24 વર્ષીય રિયાન પરાગ છેલ્લા 7 વર્ષથી રાજસ્થાન રોયલ્સનો ભાગ. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLના મેચ આયોજન માટે કર્ણાટક સરકાર કેબિનેટની મંજૂરી. નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે સોશિયલ મીડિયા માધ્યમથી આપી જાણકારી. હવે મેચ દરમિયાન ટિકિટિંગ, ભીડ નિયંત્રણ અને સ્ટેડિયમમાં પ્રવેશ સંબંધિત નિયમોનું કરાશે કડક પાલન. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ફિલ્મ મેકર રોહિત શેટ્ટીને ફરી એકવાર લોરેન્સ ગેંગની ધમકી. ગેંગસ્ટર હેરી બોક્સરે ઓડિયો મેસેજથી આપી ધમકી કે હું સુધરી જાઉં નહીતર એકને ઉડાવી દઈશું. 7 પેઢી પણ અમારું નહીં બગાડી શકે. બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને તિહાડ જેલમાં કોઈ VIP ટ્રીટમેન્ટ નહીં, સામાન્ય કેદીની જેમ જ દાળ રોટલી ખાઈ દિવસો પસાર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરૂઆતના 24 કલાક રાજપાલ ખૂબ શાંત રહ્યો, પરંતુ હવે જેલમાં સાથી કેદીઓ સાથે ભળી ગયો.